₹126 કરોડની મોટી છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ધનંજય ઉર્ફ ધનો ભીખુભાઈ બારડને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં અગાઉ પ્રફુલ પ્રૂફે, મુન્ના સુકુલ વિદ્યાધર શુક્લા, ડેવિસ સુરેન્દ્ર તિવારી, સંદીપ મનુ પટેલ, વિમલ ઈશ્વર પંચાલ, મયુર ઘનશ્યામભાઈ નાવડિયા અને હેપી કિશોર કાનાણી સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝના નામે અંદાજે 26 જેટલી અલગ અલગ સંસ્થાઓ શરૂ કરી હતી. માસિક નફા તરીકે 4% સુધીનું વળતર આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. રોકાણના ફાયદાની આકર્ષક સ્કીમો સમજાવીને અસંખ્ય લોકોને ભોગ બનાવ્યા બાદ રાતોરાત ઓફિસ પર તાળા મારીને ફરાર થઈ ગયા હતા. જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. હાલ ઝડપાયેલો ધનંજય બારડ સુકુલ વેલ્થ એડવાઇઝરી અને સુકુલ સોબિસ કંપનીમાં ભાગીદાર હતો. આ કંપની ગુજરાતી ફિલ્મો ઉપરાંત મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવવાનું કામ કરતી હતી, જેનું સમગ્ર મેનેજમેન્ટ ધનંજય બારડ સંભાળતો હતો. મહત્વની વાત તો એ છે કે આ કંપની સરકારી ચોપડે રજીસ્ટર પણ નથી, જે અંગે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પણ કેસ નોંધાયો હતો. આ ઉપરાંત આરોપી સામે મહારાષ્ટ્રના ડોડાઈચા પોલીસ સ્ટેશનમાં MPID એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી છેલ્લા 3 વર્ષથી ગીર સોમનાથ સહિત વિવિધ વિસ્તારોમાં છુપાતો ફરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની પત્નીએ સુરતમાં ઓનલાઈન ચીજ વસ્તુઓના વેચાણનો ધંધો શરૂ કર્યો હતો, જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી.